નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। ચોમાસાની ઋતુ હાલમાં ચાલી રહી છે, ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે। હાલમાં કોલેરા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। વડોદરા શહેર જિલ્લામાં દિવસે ને દિવસે કોલેરા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિત પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે। તેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ઝાડા ઉલટી સહિત મલેરિયા, કોલેરા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે। એક સપ્તાહમાં કોલેરાના 4 દર્દીઓ નોંધાયા છે, તો ડેન્ગ્યુના એક સપ્તાહમાં 3 કેસ નોંધાયા છે। મલેરિયાના એક સપ્તાહમાં 6 કેસ અને સિઝનલ ફ્લૂના 3 કેસ નોંધાયા છે, તો એક જ દિવસમાં ઝાડા ઉલટી અને તાવના 90 કેસ નોંધાયા છે। સાથે સાથે ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવી છે। વડોદરામાં ફરીથી રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ગતરોજ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી। તેનું મુખ્ય કારણ હતું કે જે વાયરસે હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં, તેવા ચાંદીપુરા વાયરસને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી। તેને લઈને જ આજે વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે પણ દર્દીઓની લાઈનો એટલે કતારો લાગેલી છે, તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સિઝનના કારણે સિઝનના જે રોગચાળો છે તે રોગચાળો વકરી ઉઠ્યો છે, તેના કારણે આ મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં રોગચાળાના વધારાના કારણે એક જ સપ્તાહમાં જે કોલેરાના દર્દીઓ છે તે 4 જેવા દર્દીઓ નોંધાયા છે। ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુના એક જ સપ્તાહમાં 3 કેસ નોંધાયા છે, જ્યારે મલેરિયાની વાત કરીએ તો 6 જેટલા કેસ નોંધાયા છે। સિઝનલ ફ્લૂ હોય છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઇન્ફ્લુએન્ઝામાં 3 કેસ નોંધાયા છે। ત્યારે સૌથી મોટી જે વાત છે પાણીજન્ય રોગને લઈને જે સામે આવી રહી છે અને જેટલા કેસો નોંધાયા છે તે એક જ દિવસની અંદર ઝાડા ઉલટીના 90 જેટલા કેસ નોંધાવવામાં આવ્યા છે। ત્યારે જેનો સૌથી વધારે જે ભય હતો તે ચાંદીપુરા જે વાયરસ છે તે સાવલીના એક બાળકને થયું હતું, તે બાળકનું મોત ચાંદીપુરાના વાયરસથી નીપજ્યું છે। ત્યારે ચાંદીપુરાના વાયરસ માટે જિલ્લા પ્રશાસન પણ હવે સજ્જ બન્યું છે, ત્યારે એસએસજી હોસ્પિટલ પણ સજ્જ બન્યું છે। ગતરોજ જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં ડૉક્ટર્સને હાજર રહેવાનું હતું અને તમામ પ્રકારની સુવિધા શું પૂરી પાડી શકાય અને શું વ્યવસ્થા કરી શકાય તેના માટેની તે બેઠક યોજવામાં આવી હતી અને ચાંદીપુરા વાયરસ માટે લડવા માટે તંત્ર હવે સજ્જ બન્યું છે। કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।